મને ખબર છે આપણે 2 વીકથી ગાયબ હતા, પણ આપણે પાછા આવી ગયા છીએ એક મસ્ત વિડીયો સાથે. સપ્ટેમ્બર મહિનામાં નેક્સ્ટ લેવલ સ્માર્ટફોન લોન્ચ થશે 10,000 થી લઈને 1.5 લાખ સુધીના. એપલની આઈફોન 16 સિરીઝ પણ સપ્ટેમ્બરમાં લોન્ચ થશે. ડેટ પણ આવી ગઈ છે 9 સપ્ટેમ્બર. સેમસંગનો એક નવો સ્માર્ટફોન અને ન્યૂ યુઆઈ પણ લોન્ચ થશે. અને રેડમીની નોટ સિરીઝ, રિયલમીની 13 સિરીઝ અને આઈકુનો એક સ્માર્ટફોન પણ લોન્ચ થશે. જો તમે સ્માર્ટફોન ખરીદવાનું વિચારી રહ્યા હોય તો આ વિડીયો એન્ડ સુધી જોજો અને વધારે ટાઈમ વેસ્ટ ના કરતા કરીએ આજનો વિડીયો ચાલુ. અને હા, હજુ પણ આપણી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો એ પણ કરી લેજો. બધાથી પહેલો સ્માર્ટફોન છે સેમસંગ તરફથી, સેમસંગ ગેલેક્સી S24 FE. આ ખૂબ જ પોપ્યુલર પણ છે અને ફ્લેગશિપ લેવલનો સ્માર્ટફોન છે. પ્રોસેસર Exynos 2400 SoC હશે. 50 મેગાપિક્સલના ટ્રિપલ રિયલ કેમેરા, 8GB રેમ અને સાથે 4500 mAh ની બેટરી પણ હશે. આ ફોન સપ્ટેમ્બરના એન્ડમાં લોન્ચ થઈ શકે છે અને પ્રાઇસ 60,000 અરાઉન્ડ હશે. નેક્સ્ટ ફોન છે આઈકુ તરફથી, આઈકુ Neo 9S Pro. આ ફોન જે Neo 9 Pro હતો એનું એક અપગ્રેડેડ વર્ઝન હશે. અને આઈકુની Neo સિરીઝ આપણને બધાને ખબર છે ખૂબ જ પોપ્યુલર છે. આ ફોનમાં 6.78 ઇંચની ફૂલ HD ડિસ્પ્લે સાથે 144 હર્ટ્ઝ રિફ્રેશ રેટ પણ હશે. પ્રોસેસર તમને MediaTek Dimensity 9300 પ્લસ મળી જશે અને રિયરમાં 50+50 મેગાપિક્સલના કેમેરા અને 16 મેગાપિક્સલની સેલ્ફી પણ હશે. 5000 mAh ની બેટરી અને 120 વોટનું ફાસ્ટ ચાર્જિંગ પણ મળશે. અને આ ફોનની પ્રાઇસ હશે 35,000 રૂપિયા પૂરા. રિયલમીની 13 સિરીઝ પણ લોન્ચ થશે, જેમાં પ્રો પ્લસ વગેરે સ્માર્ટફોન હશે. પ્રોસેસર Dimensity 7300 એનર્જી, 5000 mAh ની બેટરી, 45 વોટનું ચાર્જિંગ અને 50 મેગાપિક્સલના સોનીના કેમેરા પણ આવશે. અને આ ફોન ઓલરેડી આજે જ લોન્ચ થઈ ચૂક્યો છે. ઇન્ફિનિક્સની Hot 50 સિરીઝ પણ લોન્ચ થશે. 6.78 ઇંચની ડિસ્પ્લે પ્લસ 120 હર્ટ્ઝના રિફ્રેશ રેટ પણ મળશે. Dimensity 6080 પ્રોસેસર, 108 મેગાપિક્સલના કેમેરા અને 5000 mAh ની બેટરી પણ મળી જશે. અને આ ફોન અરાઉન્ડ મિડ સપ્ટેમ્બરમાં લોન્ચ થશે. નેક્સ્ટ ફોન વિવો તરફથી છે, વિવો T3 Pro, જે ઓલરેડી લોન્ચ થઈ ચૂક્યો છે. આમાં તમને 6.78 ઇંચની ફૂલ HD પ્લસ ડિસ્પ્લે મળશે. સ્નેપડ્રેગન 7 Gen 3 પ્રોસેસર અને 5500 mAh ની બિગ બેટરી પણ છે. અને 50+8 મેગાપિક્સલના કેમેરા વિથ OIS મળી જશે. આ ફોનની પ્રાઇસ 21,999 થી ચાલુ થશે. નેક્સ્ટ જે ઇન્ડિયામાં ખૂબ જ પોપ્યુલર સિરીઝ છે એ ચાઇનામાં લોન્ચ થશે, રેડમી નોટ 14 સિરીઝ. અને ઇન્ડિયામાં પણ જલ્દી જ લોન્ચ થશે. 6.7 ઇંચની OLED ડિસ્પ્લે હશે, સ્નેપડ્રેગન 7S Gen 3 પ્રોસેસર હશે અને 200 મેગાપિક્સલના કેમેરા પણ હશે. સાથે જ 5500 mAh ની બેટરી અને 90 વોટનું ફાસ્ટ ચાર્જિંગ પણ મળશે. પોકોનો પણ એક સ્માર્ટફોન લોન્ચ થશે, પોકો F6 Pro. 6.7 ઇંચની QHD પેનલ હશે, 120 હર્ટ્ઝ સાથે. સ્નેપડ્રેગન 8 Gen 2 પ્રોસેસર હશે, UFS 4.0 હશે અને 12GB રેમ પણ આવશે. અને 50+8+2 મેગાપિક્સલના રિયર કેમેરા સેટઅપ પણ હશે. અને આ ફોનની પ્રાઇસ 45,000 અરાઉન્ડ હશે. નેક્સ્ટ ફોન છે વિવોનો Y300. આ ફોન ખૂબ જ બેલેન્સ એન્ડ ઓલરાઉન્ડર સ્માર્ટફોન હશે. 6.8 ઇંચની ફૂલ HD ડિસ્પ્લે વિથ 120 હર્ટ્ઝ રિફ્રેશ રેટ પણ મળશે. અને પ્રોસેસરની વાત કરીએ તો આ ફોનમાં તમને સ્નેપડ્રેગન 6 Gen 1 મળી જશે. 50+2 મેગાપિક્સલના રિયર કેમેરા અને 32 મેગાપિક્સલની સેલ્ફી પણ મળશે. હવે આપણી લિસ્ટમાં લાસ્ટ અને બધા લોકો જે સ્માર્ટફોન લોન્ચ થવાનો વેઇટ કરી રહ્યા હોય છે એવી આઈફોન 16 સિરીઝ પણ લોન્ચ થશે, જેમાં આઈફોન 16, 16 પ્લસ, 16 Pro, 16 Pro Max આવા 4 સ્માર્ટફોન જોવા મળશે. આઈફોન 16 એન્ડ 16 પ્લસમાં A18 ચિપ હશે. આઈફોન 16 Pro એન્ડ Pro Maxમાં A18 Pro ચિપ હશે. અને એપલ ઇન્ટેલિજન્સ બધા જ ફોન્સમાં આવી જશે. અને આ ફોન્સમાં ડેઝર્ટ ટાઇટેનિયમ જેવા નવા કલર્સ પણ જોવા મળી જશે. બાકી તમે ડિસ્પ્લે પર જોઈ શકો તેમ એ બધા સ્માર્ટફોનની એ રૂમર્ડ સ્પેસિફિકેશન્સ છે. બસ તો આ હતા બધા સ્માર્ટફોન્સ જે સપ્ટેમ્બરમાં લોન્ચ થવા જઈ રહ્યા છે. હું તો આઈફોન 16 સિરીઝ માટે ખૂબ જ એક્સાઇટેડ છું. તમે કયા સ્માર્ટફોનનો વેઇટ કરી રહ્યા છો એ કમેન્ટ કરો. ત્યાં સુધીમાં હું કરું નેક્સ્ટ વિડીયોની તૈયારી. મળીએ જલ્દી જ નેક્સ્ટ ધમાકેદાર વિડીયોમાં. બાય બાય, ટેક કેર. બોનસ. તમને અમારા વિડીયો ગમે છે કે નહીં અને કયા ટાઈપના તમારે વિડીયો જોવા છે બધું તમે કમેન્ટ કરીને અમને જણાવી શકો છો. તો અમે એ ટાઈપના વિડીયો તમારા માટે બનાવશું. તો આ વિડીયો તમે શેર કરો. બસ મળીએ. બાય.